છેલ્લા કેટલાય સમયથી નકલી સિંચાઈ વિભાગ કચેરીનો મામલો હજી પણ બંધ કવર અને બંધ બારણે હોય ત્યારે અરવલ્લી જિલ્લાના મજૂર સંગઠનના હોદ્દેદારોએ જિલ્લા વિકાસ અધિકારી તેમજ સિંચાઈ વિભાગના અધિકારીને લેખિત રજૂઆત કરી હતી। મીડિયા સમક્ષ નિવેદન આપતા નાગરિકોએ જણાવ્યું હતું કે 4 વર્ષથી સિંચાઈ વિભાગ દ્વારા કોઈ પણ કામ આપવામાં આવેલ નથી। તેઓના લાગતા વળગતાઓને કામ આપી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા। સાથે ન્યાયની માંગ કરવામાં આવી હતી। મજૂરી પર નભતા પરિવારો બેરોજગાર બન્યા છે ત્યારે આવનાર દિવસોમાં જો કામ આપવામાં નહીં આવે તો સિંચાઈ વિભાગ કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે જઈ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રિપોર્ટર જયપ્રકાશ જોશી, અરવલ્લી। અમે જિલ્લા પંચાયત કચેરી ખાતે મોડાસા અરવલ્લી જિલ્લા મજૂર કામદાર એસોસિએશનના દરેક તાલુકાના હોદ્દેદારો જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા માટે અહીંયા એકત્ર। પદ્માજી વોર્ડ, હું મેઘરજ મજૂર કામદાર સહકારી મંડળનો ચેરમેન છું। છેલ્લા 2021થી અમારી મંડળીના મેઘરજ તાલુકાની મંડળીમાં કોઈ પણ કામ હજુ સુધી મળ્યા નથી। તે કામો માટે અમે રજૂઆત કરવા માટે માન્ય શ્રી ડીજી સાહેબના ત્યાં આવેલા છે રજૂઆત કરવા માટે, અને છેલ્લા 1 વર્ષથી ટ્રાઇબલના કામો જે આવેલા છે તેની પણ સિંચાઈ દ્વારા હજુ એજન્સી કરવામાં આવતી નથી। એ અંગે અમે માન્ય સાહેબજી જોડે રજૂઆત કરી છે અને અમને યોગ્ય ન્યાય મળશે એવી અમને ખાતરી છે।